નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર મિતેશ જે પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ આપ સર્વેનું તમારી પોતાની YouTube ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું। ધોરણ 10 ગણિતમાં આપણે અહીંયા ભણી રહ્યા છીએ સમાંતર શ્રેણી। અગાઉના વિડિયો તમારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે। આજના લેક્ચર્સમાં જે આપણે એક્ઝામ્પલ્સ ગણવાના છીએ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે। ખૂબ મજાના એક્ઝામ્પલ છે, ખૂબ સરસ છે, ખૂબ મજા આવવાની છે। તો ચલો શરૂ કરીએ એક્ઝામ્પલ નંબર 15 માટે। તો નિર્માણ કામ માટે થયેલા કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેની જોગવાઈ છે। એટલે જો હંમેશા આવું હોય કે કોઈ પણ સરકારી કામ હોય એ અમુક ટાઈમ ડ્યુરેશનમાં કોન્ટ્રાક્ટરે પૂરું કરવું પડે અને એ પર્ટિક્યુલર ક્વોલિટી માટે એના માટે ચેક કરનારા એન્જિનિયર્સ હોય। જો એ ટાઈમ ડ્યુરેશનમાં પૂરું ન થાય તો એને પર ડે કે પર મંથ અમુક દંડની જોગવાઈ હોય। પણ હવે ખબર નથી કે આપણા દેશમાં આવું કેવું છે ને કેવું નથી। પણ અહીં આપણે એક્ઝામ્પલમાં જોવાના છીએ। પ્રથમ દિવસ માટે ₹200 ની જોગવાઈ છે। એક દિવસ કામ મોડું થાય તમને તો ₹200 દંડ ભરવો પડે। જો બીજા દિવસે મોડું થાય તો 250। એટલે પ્રથમ દિવસના 200 તો ખરા, બીજા દિવસના 250, ત્રીજા દિવસના 300, એમ ₹50 વધતા જાય છે। એટલે એવું લખ્યું છે કે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા ₹50 વધારે છે। હવે કોન્ટ્રાક્ટર છે ને ભાઈ 30 દિવસ મોડું કામ પૂરું કરે છે તો એને કેટલા રૂપિયા દંડ પેટે ચૂકવવા પડશે? તો બહુ સરળ છે। પહેલા દિવસે 200 પ્લસ 250 પ્લસ 300 અપ ટુ ક્યાં સુધી? તો 30મા દિવસે કેટલા ભરવાના છે એ બધાનો સરવાળો કરો એટલે એસએન શોધવાનો છે। આમ રકમ બહુ વિચિત્ર છે પણ એનું જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે એ સરસ એકદમ નાની રીતે નાના રકમ બહુ મોટી છે પણ એનું જે સોલ્યુશન છે એ બહુ જ આસાન છે, સરળતાથી પતી જશે। તો ચલો હવે આપણે લખીએ। તો પ્રથમ દિવસે કેટલી એને દંડની જોગવાઈ છે? તો પ્રથમ દિવસ માટે દંડની રકમ બરાબર ₹200। બીજા દિવસ માટે દંડની રકમ બરાબર ₹250। ત્રીજા દિવસ માટે દંડની રકમ બરાબર અહીંયા જો 200, 250, 300 તો અહીં દંડની રકમ દ્વારા બનતી સમાંતર શ્રેણી કઈ થશે? 200, 250, 300 માટે પ્રથમ પદ કયું છે અહીંયા આપણી પાસે? a બરાબર 200 છે। સામાન્ય તફાવત d કેટલો છે આપણી પાસે? અહીંયા 50 છે। d બરાબર 50 અને n બરાબર 30 છે। તો હવે એ બધાનો સરવાળો શોધવાનો છે। 200 + 250 + 300 ને 30મા દિવસે કેટલું છે બધાનો આપણે સરવાળો શોધવો છે। તો Sn બરાબર n/2 2a n - 1 * d પરથી તો ચલો S30 શોધી કાઢીએ આપણે। તો 30/2 કરીએ તો 2a એટલે અહીંયા 400 n - 1 એટલે 29 થશે અને d આપણી પાસે કેટલું છે? સામાન્ય તફાવત 50 છે। તો હવે અહીંયા જો ચલો તો અહીંયા 2 કેન્સલ આઉટ થશે તો 15 અહીંયા 400 વત્તા 29 × 5 કરેલા 0 તો છે તો 9 × 5 = 45, 4 5 × 2 = 10 ને 4 14 એટલે 1450। તો હવે આપણી પાસે અહીંયા શું થશે? ચલો તો 15 હવે અહીંયા 1450 અને 400 એટલે શું થશે આપણી પાસે? 1850। તો 15 × 1850 કરવા છે તો 185 × 15 કરી દઉં તો આ 185 છે। 5 × 5 = 25, 2 8 × 5 = 40 ને 2 42, 4 5 ને 4 9 તો 5 7 17 7 2 એટલે અહીંયા શું થશે તમારી પાસે? 27 75 અને આ પાછું શૂન્ય ભૂલાય નહીં એટલે 27750। તો કોન્ટ્રાક્ટરે ભરવી પડતી
દંડની રકમ બરાબર ₹27,750. તો જો અહીં એક્ઝામ્પલ્સમાં બધું લખેલું હતું બહુ બધું, પણ ગણતરી બહુ જ ઈઝી હતી. પ્રથમ દિવસ માટે દંડની રકમ કેટલી છે? ₹200. બીજા દિવસ માટે 250. ત્રીજા દિવસ માટે 300. એટલે આ એક સમાંતર શ્રેણી બનાવે છે જેનું પ્રથમ પદ એ 200 છે, સામાન્ય તફાવત 50 છે. 30 દિવસ માટે એટલે n બરાબર 30 આપેલું છે, એ બધો આપણે કરવાનો છે સરવાળો. તો Sn બરાબર n/2 2a + n - 1 * d પરથી બસ સરસ કિંમતો મૂકી દો તો ₹27,750 કોન્ટ્રાક્ટર દ્વારા ભરવા પડતા દંડની રકમ છે. આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. એક્ઝામ્પલ નંબર 16. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે ₹700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. તમારે અહીંયા ટોટલ 7 વિદ્યાર્થીઓને ઇનામ આપવાના છે. કુલ ઇનામની રકમ આપણી પાસે ફિક્સ છે કે 700 થવી જોઈએ, પણ એવું નહીં કે બધાને સરખું આપી દેવાનું. પ્રથમ જે આપ્યું હોય એનાથી બીજાને ₹20 ઓછું, ત્રીજાને ₹20 ઓછું, ચોથાને એમ ₹20 આપતા ઘટાડતા જવાનું છે. તો કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા એટલે કુલ ઇનામો કેટલા છે આપણી પાસે? 7 છે. તો લખીએ ચલો અહીંયા. અહીં કુલ ઇનામો 7 છે બરાબર. રૂપિયા એટલે ટોટલ જે સરવાળો થવાનો છે Sn એ કેટલો છે આપણી પાસે? 700 છે. તથા ઇનામની કુલ રકમ બરાબર ₹700 છે. ક્લિયર? તો હવે પ્રત્યેક ઇનામ, હવે આપણે ભાઈ પહેલું ઇનામ કેટલું હશે, બીજું ઇનામ કેટલા રૂપિયાનું હશે, ત્રીજું ઇનામ કેટલા રૂપિયાનું, એ આપણે શોધવાનું છે. તો હવે આપણે એવું બીજું કંઈ આપેલું નથી, તો ચલો ધારી લઈએ કે ધારો કે પ્રથમ ઇનામની રકમ બરાબર ₹x. આવું રૂપિયા લખવાનું ભૂલતા નહીં, કારણ કે x કઈ નથી, ₹x છે. તો બીજા ઇનામની રકમ કેટલી થશે? રૂપિયા. એટલે પ્રથમ ઇનામ કરતા બીજું ઇનામ ₹20 ઓછું હોવું જોઈએ, તો x - 20. ત્રીજા ઇનામની રકમ બરાબર સમજતા જઈએ અને લખતા જઈએ તો વધારે ખ્યાલ આવશે. તો બીજા હજી 20 એટલે x - 40 થશે. તો અહીં કુલ ઇનામો 7 છે. ઇનામની કુલ રકમ ₹700 છે. પ્રથમ ઇનામ આપણે x ધાર્યું તો બીજું ઇનામ x - 20 થયું, ત્રીજું ઇનામ x - 40 થયું. તો અહીં જે x છે પહેલું, પછી x - 20, x - 40 અને અપ ટુ આવા કેટલા પદ છે? 7 પદ સુધી જે સમાંતર શ્રેણી બનાવે છે. જ્યાં પ્રથમ પદ શું છે આપણી પાસે? a બરાબર x. સામાન્ય તફાવત કેટલો છે? x - 20 માંથી x બાદ કરો એટલે -20. કેટલા પદો કીધા છે આપણે? 7 જણ છે. અને Sn ટોટલ સરવાળો કેટલો આપેલો છે આપણને? ₹700 આપેલો છે. તો ચલો હવે અહીંયા તો Sn બરાબર n/2 2a + n - 1 * d પરથી ચલો કિંમત મૂકી દઈએ. તો Sn કેટલું છે આપણી પાસે? 700 છે. અહીંયા 7/2 2a એટલે 2x થશે. અહીંયા 7 માંથી 1 એટલે 6 વધશે અને d કેટલો છે આપણી પાસે? -20 છે. બસ હવે આનું સિમ્પ્લિફિકેશન કરો એટલે આપણને x મળી જશે. તો અહીંયા આપણે 700 ગુણ્યા 2 કરીએ અને ભાગ્યા 7 કરીએ છીએ તો બરાબર અહીંયા શું થશે? ચલો 2x અને અહીંયા આ બંનેનો ગુણાકાર કરો તો -120 થશે. તો બહુ સરળતાથી આપણું કામ થઈ જશે. અહીંયા 7 કેન્સલ આઉટ કરો એટલે 100 વધશે, ગુણ્યા 2 એટલે 200 થશે. તો 200 બરાબર 2x - 120 થશે. તો આ -120 અહીંયા આવી જશે. તો
પ્લસ થશે તો કેટલા થશે આપણી પાસે 320 બરાબર 2x. તો x ભાગી દેવામાં આવે તો 320 ભાગ્યા 2 કરો એટલે 160 તમારો x મળી જશે. એટલે એનો મતલબ શું થયો કે ભાઈ તમારું જે પ્રથમ ઇનામ છે એ 160 રૂપિયાનું હશે, બીજું ઇનામ 140, ત્રીજું ઇનામ 120. એ પ્રમાણે આપણા ટોટલ 7 ઇનામ આપવાના છે. તો એ છેલ્લી લાઈન લખી દઈએ આપણે કે ભાઈ તો પ્રત્યેક ઇનામની રકમ શોધવાની છે આપણે. તો આથી ઇનામની રકમ અનુક્રમે પહેલી 160 રૂપિયા 160, પછી રૂપિયા 140, રૂપિયા 120, રૂપિયા 100, રૂપિયા 80, રૂપિયા 60 અને રૂપિયા 40 હશે. સમજાઈ ગયું? કારણ કે આપણે ટોટલ આવા કેટલા પદ લખવાના હતા? 7 પદ. તો 1 2 3 4 5 6 અને 7 પદ લખાઈ ગયા છે. ફરીથી આખું એક્ઝામ્પલ રિપીટ કરી દઉં. બહુ જ સરળ એક્ઝામ્પલ છે. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે કુલ ઇનામો 7 હતા. ઇનામની કુલ રકમ SN આપણી પાસે 700 રૂપિયા હતું. ધારો કે પ્રથમ ઇનામ x, બીજા ઇનામમાં શું કરવાનું છે? 20 રૂપિયા તમારે ઘટાડતા જવાનું છે. તો x, x - 20, x - 40. તો જો અહીંયા બે બધામાં રૂપિયા સિમ્બોલ રાખેલો છે. હવે મેં અહીંયાથી સિમ્બોલ નીકાળી દીધો. કેમ કે હવે આ બધી મારા માટે જે સંખ્યાઓ છે એક સમાંતર શ્રેણી બનાવે છે. તો a બરાબર d બરાબર n થઈ ગયું, SN થઈ ગયું. SN નું સૂત્ર વાપર્યું, મને મળી ગયો x. તો હવે પાછા આપણે જે અહીંયા સમાંતર શ્રેણીનું કામ પૂરું થયું, હવે ઓરિજિનલ પ્રોબ્લેમમાં જતા રહીએ. તો આથી ઇનામની રકમ અનુક્રમે તો હવે રૂપિયા થશે. તો રૂપિયા 160, પછી 20 માઈનસ કરતા જાઓ. આવા કેટલા પદ લખવાના છે તમારે? 7 ઇનામ છે એટલે કુલ 7 પદ લખવાના છે. એક્ઝામ્પલ નંબર 16 તમને ખૂબ સરસ સમજાઈ ગયો છે. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 17. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને શાળાની બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. કેવી રીતે વાવે છે? એવું નક્કી કરાયું છે કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જ ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ વાવે, ધોરણ 2 નો એટલે હવે 3 વિભાગ છે. એટલે પહેલા ધોરણમાં 3 વિભાગ એટલે પહેલો વિભાગ 1 વૃક્ષ વાવે, બીજો વિભાગ 1 વૃક્ષ વાવશે, ત્રીજો વિભાગ પણ 1 વૃક્ષ વાવશે. એટલે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ કેટલા વૃક્ષ વાવશે? 3. બીજા ધોરણ માટે તો એક વિભાગ 2 વૃક્ષ વાવે, બીજો વિભાગ પણ 2 વૃક્ષ વાવે, ત્રીજો વિભાગ પણ 2 વૃક્ષ વાવે. એટલે બીજા ધોરણ દ્વારા કુલ કેટલા વૃક્ષનું વાવેતર થાય? 2 + 2 + 2 એટલે 6 વૃક્ષનું વાવેતર થાય. એ જ પ્રમાણે આવું ક્યાં સુધી ચાલે છે? તો 12મા ધોરણ માટે તો 12મા ધોરણના પણ 3 વિભાગ છે. તો પહેલો વિભાગ એના જેટલું ધોરણ છે એટલું તો 12, બીજો વિભાગ પણ 12 અને ત્રીજો વિભાગ પણ 12. એટલે 12મા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થાય? 12 + 12 + 12 એટલે 36. તો હવે શાળાના બધા જ વિદ્યાર્થીઓ દ્વારા કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થયું તે આપણે શોધવાનું છે. જો અહીંયા તો એક્ઝામ્પલ છે, પણ બાકી આપણે રોજિંદા જીવનમાં પણ વૃક્ષો વાવવા જોઈએ. માની લો કે અગર તમે કોઈ સોસાયટીમાં રહો છો કે કોઈ ગામમાં રહો છો તો તમારે લીમડાના પીપળાના વૃક્ષ વાવવા જ જોઈએ. કદાચ તમે કોઈ ફ્લેટમાં રહો છો તો તમારા ઘરે એક સરસ મજાનો તુલસીનો ક્યારો હોવો જોઈએ, એક સરસ મજાનું ઓક્સિજન પ્લાન્ટ હોવો જોઈએ, જેથી ગ્રીનરી આપણા દેશમાં સચવાઈ રહે અને જે વાયુ પ્રદૂષણ છે તે ઓછું થાય. આવું એક ડગલું ભરશો આપણે તો બહુ જ મોટું કામ થશે. તો ચલો હવે આપણે એક્ઝામ્પલ લઈએ. તો હવે અહીંયા તમારી પાસે ધોરણ 1 ના વિદ્યાર્થી કેટલા વૃક્ષ વાવશે એ આપણે લખવું છે. અહીં પ્રત્યેક ધોરણમાં 3 વિભાગ છે. બરાબર છે? A, B અને C. આથી ધોરણ 1 ના વિદ્યાર્થીઓ દ્વારા વાવેતર કરાયેલ વૃક્ષો બરાબર કેટલા થશે? તો એના 3 વિભાગ છે એટલે 1 + 1 + 1
એટલે આમ કહેવાય ધોરણ 1 પણ 3 વિભાગ એટલે કેટલા વૃક્ષ વાવાશે? 3 વૃક્ષ વાવાશે. તે જ રીતે ધોરણ 2 ના વિદ્યાર્થીઓ દ્વારા વાવેતર કરાયેલ વૃક્ષો. તો ચલો ધોરણ 2 ના 3 વિભાગ એટલે એક વિભાગ 2 વૃક્ષ વાવે, બીજો પણ 2 અને ત્રીજો પણ 2 એટલે ટોટલ 6 વૃક્ષો વવાય. આમ ધોરણ 3, ધોરણ 4 અને છેલ્લે લખી દઉં છું ધોરણ 12 એટલે આ કેવી રીતે લખાય? x એટલે 10, આ 11 અને આ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા વાવેતર કરાયેલ વૃક્ષો. તો 12મા ધોરણનો એક વિભાગ એટલે 12 વૃક્ષ વાવે, બીજો વિભાગ પણ 12 અને ત્રીજો વિભાગ પણ 12 એટલે કુલ કેટલા વૃક્ષો થાય? 36. તો અહીં શું થશે ભાઈ? 3, 6 અને આ પ્રમાણે 36 એ સમાંતર શ્રેણી બનાવે છે. જ્યાં પ્રથમ પદ a બરાબર 3 છે. સામાન્ય તફાવત કેટલો છે આપણી પાસે? અહીંયા 3 3 છે. અને n મું પદ an બરાબર કેટલું છે આપણી પાસે? 36. એને હું l કહી દઉં. અને n કેટલું છે આપણી પાસે? 12. કુલ કેટલા વર્ગ છે? ધોરણ 1 2 3 4 5 અપ ટુ 12મા ધોરણ સુધી છે. તો કુલ વૃક્ષોની સંખ્યા શોધવી છે. તો Sn બરાબર n/2. અહીંયા જો a plus l ચાલી જશે કારણ કે આપણી પાસે પ્રથમ પદ છે અને અંતિમ પદ છે. a plus l પરથી તો S12 બરાબર 12/2. અહીંયા 3 છે અને અહીંયા કેટલા છે? 36 છે. તો હવે અહીંયા ચલો અહીંયા લખી દઉં છું. તો S12 બરાબર 12/2 કરો એટલે 6 અને અહીંયા 36 + 3 કરો એટલે 39 થશે. તો હવે 39 ગુણ્યા 6 નો ગુણાકાર કરીએ તો 9 6 = 54, 5 6 તરી 18 ને 5 23 એટલે કુલ કેટલા વૃક્ષો વવાશે? તો શાળા દ્વારા વવાયેલ કુલ વૃક્ષો બરાબર 234. તો તમારે છેલ્લી એક લાઈન લખી દેવાની છે. શાળા દ્વારા વવાયેલ કુલ વૃક્ષોની સંખ્યા બરાબર 234 છે. તો આજના લેક્ચર્સમાં આપણે એક્ઝામ્પલ નંબર 15, 16 અને 17 ખૂબ જ મહત્વના એક્ઝામ્પલ્સ હતા, સમજી લીધા છે. તમને બરાબર ખ્યાલ આવી ગયો છે. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.